મેં પેલા તો જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને આજનો દિવસ જો સ્ટાર્ટ થઈ ગયો છે અને તમને એમ થતું હશે કે આ જંગલના કઈ જગ્યાએ અમે આવ્યા છીએ. તો આજે અમે ફોટોશૂટ માટે આવ્યા છીએ. અમારા જ્યાં સુજલભાઈ છે એ નીચે બેસી ગયા, થાકી ગયા, બોર ખાવા બેસી ગયા. જો તો અમે આજે હજી એક અમારા નીતિન જ નામ છે ને આનું, હિરેનભાઈ, સોરી હિરેનભાઈ છે એની યારે આજે અમને એ સરસ મજાનું લોકેશન બતાવશે ફોટા માટે. એટલે અમારે ફોટા માટે આવ્યા છીએ. મારો ફોટોશૂટ તો નથી થવાનો પણ આ બેનો ફોટોશૂટ થાય અને આપણે શીખવાનું છે એમ કે કઈ રીતના જે ફોટો છે આમ સેટિંગ જે આવે એનું શીખવા માટે એમ તો આપને શીખવા મળશે. અને એના જે થઈ જાય જો અમારા સુજલભાઈ શું ખાવા માંડ્યા, જો બોર ખાવા માંડ્યા. જો ઠંડીમાં અમે નાના હતા ત્યારે બોર ખાવા આવતા કા સુજા, હાલી હાલીને આવતા. અત્યારે તો ગાડી આવી ગઈ તો ગાડીમાં આવતા અમને લોકોને અત્યારે બર પડે. જો ઓલા ભાઈ બોર ખાવા માંડ્યા અમારે. ઉપર જવાનું કહે છે, જો અહીં છે તો હાલો આજે આપણે અહીંયા જવાનું છે. ક્યાંથી જવાનું વીરે? અને સાઈડમાં રાખી લેતી ને ગાડીને. તો ફાઇનલી આજે અમે ત્રણ જણા જ આવ્યા છીએ. જાજા આવ્યા નથી પણ અમે વહેલા મોડા ગ્રુપમાં આવશું કા ફોટો પાડવા. અત્યારે ખાલી અમે આમ ટેમ્પરરી લોકેશન માટે શીખવા માટે આવ્યા છીએ. જો આ છે આ બરડા ડુંગર તો ન કહેવાય ને, બરડા ડુંગરમાં આવે આ કે ન આવે? હાલો આવી જાય ભાઈ. રાણામાં રહી અમને નથી ખબર. જો તમારે લોકોને પણ આ ફોટોશૂટ કરવા માટે તો આવી જાજો, કારણ કે આ લોકેશન આમ તો સારું છે એમ તો. આ જો સુજલભાઈ કે દીપડો આવે તો શું થાય? દીપડો આવે તો પછી આમાં બીજું કઈ થાય નહીં, આપણું શૂટિંગ લઈને ભાગી જવાનું. ભાગવા જેવા રેવાય જોઈએ ને, આમાં અંતાઈ જવાનું કા. આવું લોકેશન તો અમે કોઈ દી જોયું નતું. નીચે વાંકું વળીને હાલવું પડે, નકર તમારા જે હેર છે એ રે નહીં. જો ધીરે ધીરે નજીક
પહોંચતા જાય છે. ખંડાલા ઘાટ બધી જગ્યાએ જો ઓલી લાલ ધજા દેખાય છે ફતવારીમાનું મંદિર. ત્યાં તો આજે અમે જવાના નથી, ત્યાં તો જઈએ. ત્યાંથી જવાનું હિરેન ઉપર. ચોમાસામાં પાણી ભરાતું હશે. હા, અરે એમ તો ખા બાજુમાં ઠેકડો મારીએ તો ખબર પડે તું કાગું પડે. હા, આજના આપણા મોડેલ હિરેનભાઈ છે, આપણે એનું ફોટોશૂટ કરવાનું છે અને થોડુંક આપણે શીખીએ. રેડી. ત્યાં ઉપર યાર ત્યાં સનલાઈટ પડી આવે. બે બાજુ આમ સામે રાખી કેમ કે અહીંથી આમ કરતી ને ઓલા સામે મારે એડિટિંગમાં નાખો તો નાખો તો તારો એકનો જાય, બેયનો નહીં. જગ્યા ટૂંકી પડે. ફેરે કેમેરો એ બાજુ નથી દેખાતો. હા દેખાય. ઓલો હા ઈ દેખાય. તું નથી દેખ. બે લેવાય એટલે ફેરવવું પડે તારે એંગલ. એટલે આમ તું ફોટો આમ કરી આમ કરી યાર રેડી સમજી ગયા. તો પછી બે નો મેળ તો ન જ આવે ને. અરે સુજલભાઈ નો વારો લીધો છે મોડલિંગમાં. તારી હાર થઈ ગયા નકર બેસ ઉપર જ જવાનું. વાળ ઉપર
વિજય આવતું તો શું થયું આ દોસ્ત જો અમારા સુજલભાઈનું ફોટોશૂટ ચાલુ છે હવે. બધા હું થોડું થોડું ફોટોગ્રાફી શીખીએ છીએ, કોઈ પ્રોફેશનલી છે નહીં, એટલે ધીરે ધીરે શીખીએ તો અમને આવડી જાય ને. જો આવું સરસ મજાનું લોકેશન છે, જો તમારે પણ ફોટો પાડવા હોય તો આવી જાજો આ કતવારીમાંના ડુંગર બાજુ. અને તો સ્પેશિયલ અમે વ્લોગ શૂટ કરવા માટે અને ફોટોશૂટ તો એક બાનું હતું, એ બાને અમારા વ્લોગ શૂટ થઈ જાય. જો અહીંયાથી સરસનું આવશે લોકેશન. તો ફાઇનલી અમારે ફોટોશૂટ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે અમે જાય છીએ. આમ તો ફોટોશૂટ કરવા નહોતા આવ્યા કાસુજલભાઈ, અમે શીખવા માટે આવ્યા હતા. કરીએ કે ધીરે ધીરે અમારે પછી હું વ્લોગ શૂટ કરવા અથવા રીલ શૂટ કરવી હોય તો અમે કરી શકીએ. એમ કે પહેલાં જ અમે ઇન્સ્ટાગ્રામમાં આવવાના છીએ, તો આ થોડીક ઇન્સ્ટાગ્રામની તૈયારી હતી. ના ના, એવું પંચર તો થાય નહીં. એવું તો કેમાં પંચર થાય તો હેરાન થઈ જાય. ભાઈ સ્ટ્રગલ કરીને આવે છે ગાડી. હાલો ભાઈ, ગાડી લઈને આવી ગયા છે. હવે ઘરે જવાનું કે રોકાવું છે અહીંયા? ઘરે વહી જવાનું. હાલો ભાઈ, સુરેશભાઈ આ પકડ.
કઈ સાઈડ જાવ આમ આવથી મને નીકળતું હતું કે નખર આમ રખાય નહીં ને એટલે ના દઈ દે હાલ બાય બાય હા હા નથી હવે ચાલુ છે હવે બાય બાય